જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં। તો મિત્રો, અષાઢી બીજના દિવસથી અથવા તો અષાઢ મહિનામાં કોઈ પણ દિવસે માત્ર એક ચોખાના દાણાનો ઉપાય કરવાથી તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે। અષાઢી બીજ આજે 7 જુલાઈ 2024 અને રવિવારના દિવસે હોવાથી આ રવિવાર અષાઢ મહિનામાં આવતો સૌથી ખાસ અને વિશેષ રવિવાર ગણવામાં આવે છે, કારણ કે આ દિવસે છે રથયાત્રાનો તહેવાર। આ દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે, તો આ દિવસે તમે એક ચોખાના દાણાનો ઉપાય કરી લેશો તો તમારા જીવનની તમામ પરેશાની દૂર થાય છે। તો ચાલો હવે આ ઉપાય વિશે જાણીએ। અષાઢી બીજનો આ ઉપાય એટલો ખાસ છે, એટલો મહત્વ છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામનાઓ પૂરી નથી થતી, તે આ દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામનાઓ અવશ્ય પૂરી થઈ શકે છે। અષાઢી બીજનો આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાયોનું ચોક્કસપણે પરિણામ મળ્યું છે। તો તમે પણ આ ઉપાય કરવા માંગતા હોય તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લો, તેને સાંભળો અને પછી કરો, અને આ ઉપાય કરવાથી તમને અવશ્ય ફળ મળશે। પછી ભલે ગમે તેટલા દુઃખ અને સમસ્યા હોય। તો ચાલો હવે આ ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા તમારા માટે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવાનો છે, કોને કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે। પરંતુ એ પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તો આ એક ચોખાના દાણાનો ઉપાય કોને કરવાનો છે, તો સૌથી પહેલા તમને જણાવી દઈએ, ઘરની મોટી માતા કે બહેન આ ઉપાયને કરી શકે છે। તો તમે ઈચ્છો તો ઘરના તમામ સભ્યો આ ઉપાયને કરી શકે છે। જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ અને સમસ્યા હોય, તે આ ઉપાયને કરી શકે છે। જો પરિવારમાંથી કોઈ એવું હોય કે જે પોતાના આખા પરિવારની સુખ અને શાંતિ માટે આ ઉપાય કરવા માંગતો હોય તો તે પણ કરી શકે છે, તેમાં કોઈ પણ સમસ્યા નથી। આનો અર્થ એ છે કે દરેક સભ્ય આ ઉપાયને કરી શકે છે। જો ઘરમાં માતાઓ અને બહેનો હાજર ન હોય અથવા તો તેઓ આ ન કરી શકતા હોય તો ઘરના કોઈ પણ વડીલ સભ્ય પુરુષ હોય તો પણ આ ચોખાના એક દાણાનો આ ઉપાય કરી શકે છે, તેમાં કોઈ સમસ્યા નથી। હવે પછીનો પ્રશ્ન એ છે કે આપણે આ ઉપાય ક્યારે કરવાનો છે। આ ઉપાયને તમે સવારના સમયે અને સાંજના સમયે પ્રદોષ કાળ દરમિયાન કરી શકો છો। હવે જો તમે પૂછો કે ચોખાના એક દાણાનો આ ઉપાય કરવા માટે શ્રેષ્ઠ સમય કયો, આ ઉપાય તમે સવારે કરો તો સારું રહેશે અને સાંજે કરવામાં આવે તો પણ સારું રહેશે, તેમાં કોઈ સમસ્યા નથી। ચાલો હવે જાણીએ કે ચોખાના એક દાણાનો આ ઉપાય આપણે ક્યાં કરવાનો છે। આ ઉપાય આપણે ભગવાન શિવના મંદિરમાં જઈને કરવાનો છે। ઘણા લોકોને પ્રશ્ન હશે કે આ ઉપાય આપણે ઘરે કરી શકીએ, તો આ ઉપાય તમે ઘરે કરી શકતા નથી। આ ઉપાય કરવા માટે તમારે ભગવાન શિવના મંદિરમાં જવું પડશે। તો ચાલો હવે જાણીએ આ ખાસ ઉપાય વિશે। તો આ ઉપાય કરવા માટે તમારે ગોળનો ટુકડો લેવાનો છે। ગોળનો ટુકડો તમારા જીવનમાં તેજ વધારે છે અને સાથે જ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરે છે। આ સાથે તમારે ચોખાનો દાણો લેવાનો છે, એટલે કે અક્ષતનો દાણો લેવાનો છે। ચોખાનો આ દાણો તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવે છે, તમારા જીવનમાં સમસ્યાઓ દૂર કરે છે। આ સાથે તમારે એક લીલો મગનો દાણો લેવાનો છે। લીલો મગનો દાણો બુધ ગ્રહને પ્રસન્ન કરે છે। લીલા મગના દાણાનો ઉપાય કરવાથી બુધ ગ્રહ બળવાન થાય છે અને બુધ ગ્રહ બળવાન થવાથી બુદ્ધિ, જ્ઞાન અને વિવેકની પ્રાપ્તિ થાય છે। તો તમારે આ ત્રણેય વસ્તુ એક પછી એક લેવાની છે, એટલે કે તમારે ગોળનો એક ટુકડો, ચોખાનો એક દાણો
અને લીલા મગનો દાણો લેવાનો છે. લીલા મગનો દાણો આખો લેવાનો છે, એટલે કે ખંડિત ન હોવો જોઈએ. અને તેની સાથે તમારે તમારા ઘરમાંથી તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવાનું છે. હવે આ બધી સામગ્રી લઈને તમારે ભગવાન શિવના મંદિરે જવાનું છે. આ ઉપાય તમે સવારથી સાંજ સુધીમાં કોઈ પણ સમયે કરી શકો છો, આખા દિવસમાં. પરંતુ આ ઉપાય તમે અષાઢી બીજના દિવસે રવિવારે કરશો તો તેનું ફળ 2 ગણું મળશે. અને જો તમે અષાઢી બીજના દિવસે રવિવારે ના કરી શકો તો અષાઢ મહિનામાં કોઈ પણ દિવસે કરી શકો છો. તો સૌથી પહેલા તમારે પાણીના તે વાસણમાં ગોળનો ટુકડો, ચોખાનો દાણો અને લીલા મગનો દાણો નાખવાનો છે. આ ઉપાય તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર કરવા માટે છે. તમારી વિશેષ ઈચ્છા 3 સામગ્રીથી જ પૂર્ણ થાય છે. માટે જો તમારી પાસે ધન હશે તો બધા તમારી સાથે સારી રીતે વાત કરશે અને તમારું સમાજમાં માન સન્માન વધશે. જે આ ચોખાનો દાણો છે તે તમારી ધન સંપત્તિમાં વધારો કરે છે. લીલા મગનો દાણો બુદ્ધિ અને જ્ઞાન અને વિવેકની પ્રાપ્તિ માટે હોય છે. હવે આ વાસણ છે તેનાથી તમારે ભગવાન શિવના શિવલિંગ પર ધીમે ધીમે અર્પણ કરવાનો છે. શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવાનો છે અને મનમાં મહાદેવનું સ્મરણ કરવાનું છે. જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનની તમામ મુશ્કેલી અને પરેશાની દૂર થઈ જશે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને ટચ કરી ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી લેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.